નમસ્કાર. જ્ઞાનના ઓટલા પર આપ સૌનું ફરી એકવાર દિલથી સ્વાગત છે. આજે આપણે બધા સાથે મળીને ટાઈમ મશીનમાં બેસીને હજારો વર્ષ પાછળ જવાના છીએ, એક એવી દુનિયામાં જે ભલે જૂની હોય પણ એનો વારસો આજે પણ આપણી સાથે, આપણી આસપાસ જીવંત છે. જી હા, આજની આપણી સફર છે પ્રાચીન ભારતના એક ગૌરવશાળી વારસાને જાણવાની. આપણે કોઈ કાલ્પનિક વાતો નહીં, પણ પુરાતત્વીય પુરાવાઓ અને ઐતિહાસિક લખાણોના આધારે પાષાણયુગથી લઈને લગભગ 8મી સદી સુધીના ભારતને સમજવાની કોશિશ કરીશું. હવે જુઓ, પ્રાચીન ભારતની કહાણી કોઈ એક સમાજ કે એક જાતિની નથી. આ ધરતી એટલી સમૃદ્ધ હતી કે દુનિયાભરમાંથી લોકો અહીં ખેંચાઈને આવ્યા. ઘણી બધી જાતિઓ આવી, અહીંયા જ વસી ગઈ અને ધીમે ધીમે એમના રીતિરિવાજો, એમની પરંપરાઓ અહીંની સંસ્કૃતિમાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા. આ જ અદ્ભુત મિશ્રણને જવાહરલાલ નહેરુએ એક સુંદર નામ આપ્યું: વિવિધતામાં એકતા. પણ આપણે ક્યારે એવું વિચાર્યું છે કે હજારો વર્ષો પહેલાં લોકોનું રોજિંદુ જીવન ખરેખર કેવું હશે? મતલબ, સવારે ઉઠીને રાત્રે સૂવા સુધી એ લોકો શું કરતા હશે? એમનો ખોરાક શું હશે? એમનો સમાજ કેવો હશે? અને એમની કલા કેવી હશે? ચાલો આજે સાથે મળીને આ બધા જ સવાલોના જવાબ શોધીએ. કોઈપણ મહાન સભ્યતાની વાત કરીએ ને તો એનો પાયો એની ખેતી પર જ ટકેલો હોય છે. સીધી વાત છે, જો લોકોનું પેટ ભરાશે તો જ સમાજ આગળ વધશે, સંસ્કૃતિનો વિકાસ થશે. એટલે જ આપણી આ સફરની શરૂઆત આપણે પ્રાચીન ભારતની ખેતી અને સિંચાઈની એ અદ્ભુત વ્યવસ્થાથી કરીશું. તો એ સમયના લોકોની થાળીમાં શું શું હતું? વેલ, એમાં ઘણું બધું હતું. શિયાળામાં ઘઉં અને જવ જેવા પાક લેવાતા, તો ચોમાસામાં ડાંગર, જુવાર અને બાજરી જેવા પાક. મતલબ, એમણે જમીન અને ઋતુઓનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં, તલ અને વટાણા જેવા પાકથી એમના ભોજનને વધુ પોષણ પણ મળતું. હવે આ વાત ખરેખર ખૂબ જ રસપ્રદ છે કે ખેતીના ઓજારો કેવી રીતે વિકસ્યા. હડપ્પન સંસ્કૃતિના ખોદકામમાંથી આપણને હળના આકારના રમકડાં મળ્યા છે, જે બતાવે છે કે હળનો ઉપયોગ તો થતો હતો, પણ અસલી ક્રાંતિ જેણે બધું બદલી નાખ્યું તે આવી લગભગ 2500 વર્ષ પહેલાં લોખંડના ઉપયોગથી. લોખંડની મજબૂત કુહાડીઓથી જંગલો સાફ કરવાનું સહેલું બન્યું અને લોખંડના ફાલવાળા હળથી જમીનમાં ઊંડે સુધી ખેડાણ શક્ય બન્યું. અને પરિણામ? ખેતીના ઉત્પાદનમાં જબરદસ્ત વધારો. પણ જુઓ, ખાલી સારા ઓજારોથી શું થાય? પાકને ટાઈમસર પાણી તો જોઈએ ને. અને આ બાબતમાં તો પ્રાચીન ભારતના લોકો કમાલના એન્જિનિયર હતા. એમણે નદીઓનું પાણી ખેતર સુધી પહોંચાડવા નહેરો ખોદી, જમીનમાંથી પાણી કાઢવા કૂવા બનાવ્યા અને વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે તળાવો અને મોટા મોટા કૃત્રિમ જળાશયો પણ બનાવ્યા. આ કોઈ નાનીસૂની વાત નહોતી. આ એવી એન્જિનિયરિંગ સિસ્ટમ હતી જેના દમ પર મોટા મોટા રાજ્યો ટકી રહ્યા હતા. એક મિનિટ, આ જે જૂની સિંચાઈ પદ્ધતિઓની આપણે વાત કરી, એમાંથી કોઈ પદ્ધતિ આજે પણ તમારા ગામ કે વિસ્તારમાં વપરાય છે? જરા વિચારીને અમને નીચે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. સારું, તો ખેતીના વિકાસથી ગામડા અને શહેરોનું આખું ચિત્ર જ બદલાઈ ગયું. તો ચાલો હવે આપણે ખેતરોમાંથી બહાર નીકળીને એ સમયના સમાજમાં એક ડોકિયું કરીએ. કેવું હતું એ લોકોનું જીવન ગામડામાં અને શહેરોમાં? આપણા વિશાળ દેશમાં ત્યારે પણ ગામડાનું જીવન બધે એક સરખું નહોતું. દાખલા તરીકે, જો આપણે ઉત્તર ભારતમાં જઈએ તો ગામનો જે વડો હતો એને ગ્રામ ભોજક કહેવાતો. આ પદ વારસાગત હતું અને એ ગામનો સૌથી શક્તિશાળી માણસ ગણાતો. રાજા માટે ટેક્સ ઉઘરાવવાથી લઈને ગામમાં ન્યાય કરવાનું કામ પણ એ જ કરતો. પણ જો આપણે દક્ષિણ ભારતમાં જોઈએ તો ત્યાં સમાજ મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલો હતો: મોટા જમીનદારો, પછી નાના ખેડૂતો અને છેલ્લે જમીન વગરના મજૂરો અથવા ગુલામો. હવે જેમ જેમ ગામડાઓ સમૃદ્ધ થવા લાગ્યા તેમ તેમ મોટા શહેરોનો પણ વિકાસ થયો. લગભગ 2500 વર્ષ પહેલાં જે શક્તિશાળી મહાજનપદો હતા એમની રાજધાનીઓ તરીકે ભવ્ય શહેરો બન્યા. આ શહેરો સંપત્તિ અને સત્તાના કેન્દ્રો હતા અને એટલે જ એમની સુરક્ષા માટે ચારે બાજુ ઊંચી અને મજબૂત દિવાલો એટલે કે કિલ્લાઓ બનાવવામાં આવતા. આ શહેરોના ખોદકામમાંથી પુરાતત્વવિદોને એક બહુ જ રસપ્રદ અને હોશિયારીભરી રચના મળી છે: વલયકૂપ, જેને અંગ્રેજીમાં રિંગવેલ કહે છે. આ શું હતું? તો માટીના ગોળ ગોળ વાસણોને એકની ઉપર એક ગોઠવીને આ બનાવવામાં આવતા અને એનો ઉપયોગ કૂવા તરીકે, શૌચાલય તરીકે, ગટર તરીકે અને કચરાપેટી તરીકે પણ થતો. વિચાર કરો, તે સમયના શહેરી આયોજન અને સ્વચ્છતાની આ કેટલી મોટી નિશાની છે. તો આપણે ખેતીની વાત કરી, સમાજ વ્યવસ્થા જોઈ.
હવે ચાલો એ લોકોના રોજિંદા જીવન અને એમની કલા વિશે વાત કરીએ, કારણ કે કલા જ તો કોઈપણ સંસ્કૃતિનો આત્મા હોય છે. એ સમયના લોકો કપડાં કેવા પહેરતા હતા? એમનો પહેરવેશ સાદો પણ ખૂબ જ વ્યવસ્થિત હતો. સ્ત્રી હોય કે પુરુષ મોટાભાગે 2 કપડાં પહેરતા. કમરથી નીચેના ભાગના જે પહેરવામાં આવતું એને નીવી કહેતા અને શરીરના ઉપરના ભાગને ઢાંકતા કપડાને વાસ કહેતા. અને ક્યારેક ક્યારેક આ વાસની ઉપર દુપટ્ટાની જેમ એક ત્રીજું કપડું પણ નાખવામાં આવતું, જેને અધિવાસ તરીકે ઓળખવામાં આવતું હતું. પ્રાચીન ભારતની કલાને સારી રીતે સમજવા માટે ઇતિહાસકારો એને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચે છે. પહેલી છે લલિત કલા, જેમાં એવી કલાઓ આવે જેનું સ્વરૂપ કાયમી હોય, જેમ કે શિલ્પકળા, સ્થાપત્ય એટલે કે બાંધકામ, ચિત્રકામ અને સાહિત્ય. અને બીજી છે નિદર્શન કલા એટલે કે પરફોર્મિંગ આર્ટ્સ, જેમાં નૃત્ય અને નાટક જેવી જીવંત કલાઓનો સમાવેશ થાય છે, જે કલાકાર લોકોની સામે રજૂ કરે છે. તો આપણી આ નાનકડી પણ રસપ્રદ ઐતિહાસિક સફર હવે પૂરી થવા આવી છે. ચાલો એક નજર કરીએ કે આપણે પ્રાચીન ભારતના આ ભવ્ય વારસા વિશે શું શું જાણ્યું. આપણે જોયું કે પ્રાચીન ભારતનો વારસો માત્ર મોટા રાજા મહારાજાઓની વાર્તાઓ પૂરતો સીમિત નથી. એ તો ખેતીમાં થયેલી અદ્ભુત ક્રાંતિની કહાણી છે, ગામડા અને શહેરોના જટિલ સામાજિક તાણાવાણાની ગાથા છે, અને કલાની સમૃદ્ધ અભિવ્યક્તિની એક જીવંત પરંપરા છે. આ બધાએ મળીને જ એક એવી ગૌરવશાળી સભ્યતા બનાવી જે આજે પણ આપણને પ્રેરણા આપે છે. હવે એક સવાલ તમારા માટે. આ આખી સફર પછી પ્રાચીન ભારતીય જીવનનું કયું પાસું તમને સૌથી વધુ આકર્ષક લાગ્યું? એમની એન્જિનિયરિંગ કુશળતા, એમની સામાજિક વ્યવસ્થા કે પછી એમની સુંદર કલા? તમારા જે પણ વિચારો હોય નીચે કોમેન્ટ બોક્સમાં અમારી સાથે જરૂર શેર કરજો. આ વિશ્લેષણમાં છેક સુધી અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો આપને આ રીતે જ જ્ઞાન મેળવવું ગમતું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. અને હા, વધુ અભ્યાસ સામગ્રી માટે તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ સેક્શનમાં મળી જશે. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી આવજો.